વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. નીટ પરીક્ષા રદ થતાની સાથે જ પરિવારમાં ભારે રોષ વ્યાપ્યો છે. નીટ પરીક્ષા આપનાર વિદ્યાર્થી અત્યારે ખૂબ નિરાશ થયા છે. અગાઉ પણ નીટનું પેપર લીક થયું હતું અને હવે આગામી પેપર એક ખૂબ હાર્ડ આવશે તેવું એ લોકોનું અને વાલીઓનું પણ કહેવું છે. ડોક્ટર કેતનભાઈની દીકરીને તબીબ બનવું એટલે કે ડોક્ટર બનવું હતું. પોતે અત્યારે BHMS હોવાને કારણે દીકરીને MBBS બનાવવાની પૂરેપૂરી કોશિશમાં છે. કર્યું હતું તો મારી એક જ સપનું હતું કે મારી છોકરી BHMS નહીં એની જગ્યાએ MBBS કરે. એના માટે મેં લગાતાર 2 વર્ષ એની પાછળ મેં અને મારી વાઈફ એટલી મહેનત કરી છે અને મારી છોકરીએ બી કન્ટિન્યુઅસ 12 થી 13 કલાકની મહેનત કરી છે અને આ વખત નીટનું પેપર એનું બહુ સારું ગયું હતું. હવે જો તે કોઈ એજન્સી થ્રુ આ પેપર ફૂટી ગયું હોય અને કેન્સલ થાય અને નેક્સ્ટ ટાઈમ એક્ઝામ લેવામાં આવે તો ગેરંટી શું કે મારી છોકરી એવી તૈયારી કરી શકશે. છેલ્લા 2 વર્ષથી અમે નીટ માટે તૈયારી ચાલુ કરી દીધી હતી, કેમ કે એમાં 11, 12 બે હોય છે, તો 2 વર્ષથી મારી લગાતાર મહેનત હતી, એફર્ટ્સ પણ નાખ્યા હતા. 12 થી 13 કલાક ભણતી હતી, પણ છેલ્લે આવું મળે છે તો અમે ડિસઅપોઇન્ટ બહુ થઈ જઈએ છીએ અને એટ ધ એન્ડ કોન્ફિડન્સ બહુ ડાઉન થઈ જાય છે નીટ સ્ટુડન્ટ્સનો. તો હવે આપણે કંઈ કહી નહીં શકતા કે બીજી જે એક્ઝામ આપીશું એટલી સારી પણ જઈ શકશે. એને પહેલેથી 3-4 વર્ષથી સપનું જોઈ રાખ્યું હતું કે હું પણ મારા પપ્પાની જેમ ડૉક્ટર બનું, અને આ વખતે લાસ્ટ યરની જેમ ફરીથી આવું થાય તો છોકરાઓ શું કઈ રીતે મહેનત કરી શકે ને આટલા ઓછા સમયમાં ફરીથી એક્ઝામ આવે તો તૈયારી ફરીથી કેવી રીતે મેન્ટલી કઈ રીતે પ્રિપેર થઈ શકે.